હિતોપદેશ। સાહસને લક્ષ્મી વરેલી છે, જે સાહસ કરે છે તે જ સંપત્તિને લાયક છે। આપણે મુશ્કેલીમાં કોઈને રસ હોતો નથી, આપણી લડાઈ સ્વમાનથી આપણે જ લડવી પડે છે। આપણે જેટલું ઓછું બોલીશું, લોકો આપણને એટલું જ વધારે સાંભળવાનું પસંદ કરશે। સ્વમાન્યતાનો આગ્રહ ને કદાગ્રહ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રભુનો અનુગ્રહ દુર્લભ છે। જે નિરાશાને કદી જોતા નથી, તે આશા કદી ખોતા નથી। ને જે પ્રયત્નો પર જીવી જાણે છે, તે કદી કિસ્મત પર રોતા નથી। જેના વગર નહીં જ ચાલે એવું લાગે છતાં એના વગર જીવાતી જાય, બસ એનું નામ જિંદગી। મુક્તિના ચાહકને બંધન ન ગમે। સફેદ વાળ એટલે યૌવનનો વિરામ। જીવતા હોવું અને જીવતા રહેવું બંને વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફેર છે। ભલે ને 100 ટચનું સોનું કહેવાય, પણ એનાથી ઘરેણું નથી બનતું। થોડું ભળવું પડે છે બીજામાં ખુદને આકાર આપવા। શ્વાસનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, કયા વગર બંધ પડી જાય છે। એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું તીક્ષ્ણ અને અંતિમ હથિયાર છે। જ્ઞાનની માત્રા વધે તેમ વિનય વધે। અધૂરો ઘડો છલકાય, ભરેલો ઘડો ન છલકાય। પાણી મર્યાદા તોડે એટલે વિનાશ, વાણી મર્યાદા તોડે એટલે સર્વનાશ। મન મોટું હોવું જોઈએ, બાકી વાતો તો બધા મોટી મોટી જ કરે છે। જે મજા સંપીને રહેવામાં છે તે અલગમાં નથી। ક્રોધના કારણો કરતાં એના પરિણામો વધુ વેદનામય હોય છે। પરિવર્તનથી જે ગભરાય એ જીવનમાં પ્રગતિ કરી શકતા નથી। સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ન કરવા કે જેને તમારા કરતાં બીજા જ સારા લાગે। જરૂર કરતાં વધુ સમય અને જરૂર કરતાં વધુ ઇજ્જત આપવાથી લોકો તમને ફાલતુ સમજી લે છે। પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે। જીવનમાં આવતા દરેક વાવાઝોડા નુકસાન જ પહોંચાડવા નથી આવતા, કેટલાક વાવાઝોડા રસ્તો સાફ કરવા આવતા હોય છે। લગ્ન વગેરેમાં બિનજરૂરી દેખાડા બંધ કરો। લગ્ન 2 દિવસમાં લોકો ભૂલી જશે, પણ દેખાડા માટે કરેલું દેવું જીવનભર દુઃખદાયી બની છે। મા બાપને કોઈની સામે નજર ઝુકાવવી ન પડે એવી રીતે દીકરીએ અને હાથ લંબાવવો ન પડે એ રીતે દીકરાએ જીવવું। તમારા તમને સમજ્યા વિના બીજાની વાતમાં આવી તમારાથી દૂર થઈ જાય એ આઘાત સહન કરવો મુશ્કેલ હોય છે। આપણામાંથી આપણા શોધવા બહુ મુશ્કેલ છે। જો પડછાયો કદ કરતાં મોટો અને વાતો હેસિયત કરતાં મોટી થવા લાગે, ત્યારે સમજવું કે સૂરજ આથમવાનો સમય થયો છે। સ્વભાવ કાળા પેન્ટ જેવો જોઈએ, ગમે તે શર્ટમાં ભળી જાય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।